જિલ્લામાં સિંહનો આતંક। ખાંભાના ગીદરડી ગામે માનવ પર સિંહના હુમલાની ઘટના। ખાંભાના ગીદરડી ગામ સિંહણ દ્વારા ખેડૂત પર હુમલો। ગઈકાલે બગસરાના હમાપુર ગામે સિંહણ દ્વારા 5 વર્ષના બાળકને ફાડી ખાધો। ગીદરડી ગામના મુકેશભાઈ લખુભાઈ સોલંકી ઉંમર વર્ષ 34 વાડીમાં પાણી વળતા સમયે અચાનક સિંહણે હુમલો કરી દીધો। ઈજાગ્રસ્ત યુવકને કમર અને પીઠના ભાગે ઈજા થતા સારવાર અર્થે ખાંભા બાદ અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયા। ગીદરડી ગામમાં છેલ્લા 1 મહિનામાં સિંહ દ્વારા માનવ હુમલાની બીજી ઘટના બનતા લોકોમાં ફફડાટ છે। ખાંભા વન વિભાગ દ્વારા હુમલા કરનાર સિંહણને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે। જનાવરે પાણી વાળતા વાળતા હુમલો કરી દીધો છે અને આવું નવું વારે વાર જંગલ ખાતાને વિનંતી છે કે આ બીજો બનાવ છે 15-20 દીની અંદર જનાવરે પાણી વાળતા વાળતા હુમલો કરી દીધો છે અને આવું નવું વારે વાર જંગલ ખાતાને વિનંતી છે કે આ બીજો બનાવ છે 15-20 દીની અંદર। ધારીના બોરડી ગામમાં બિંદાસ ફરતા ખૂંખાર દીપડાના સીસીટીવી સામે આવ્યા છે। બોરડી ગામની બજારમાં નહીં રહેણાંક મકાનની અગાસી પર લટાર મારતો દીપડો જોવા મળ્યો છે। હિંસક હુમલાને લઈને જંગલી પ્રાણીઓના સતત આંટાફેરાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શિકારની શોધમાં ફરતા સાવજ દીપડાઓ માણસને પણ હવે નિશાન બનાવી રહ્યા છે। ગઈકાલે જ બગસરાના હમાપુરમાં સિંહે બાળકને ફાડી ખાધી હતી। વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આંટાફેરા। સુખપુર ગામના ખોડિયાર મંદિર નજીક દીપડો દેખાયો। સાંજના સમયે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ। અવારનવાર વન્યજીવોના આંટાફેરાથી લોકોમાં ચિંતા। અગાઉ પણ દીપડાઓ રહેણાંક વિસ્તાર નજીક આવી ચડ્યાની બની ચૂકી છે ઘટનાઓ। ફરીવાર દીપડો દેખાતા ગ્રામજનોની દીપડાને પાંજરે પૂરવા માટેની માંગ જે છે તે વધુ હવે ઉગ્ર બની છે। ગુજરાતના દરેક વાલીઓ માટે મહત્વના સમાચાર। જન્મ પ્રમાણપત્ર અંગે અતિ મહત્વના સમાચાર। જન્મ પ્રમાણપત્રમાં જૈવિક પિતાનું નામ ફરજિયાત। રાજ્યના આરોગ્ય વિભાગની નવી એડવાઇઝરી। બાળકના બર્થ સર્ટિફિકેટમાં જૈવિક પિતાનું નામ ફરજિયાત રીતે દાખલ કરવાનું રહેશે। માતાનું નામ અને અટક મૂકવા માટે કોર્ટ કસ્ટડી ઓર્ડર કે જરૂરી દસ્તાવેજો ફરજિયાત। ખાસ પરિસ્થિતિઓમાં પિતાનું નામ દાખલ કર્યા વગર પણ પ્રમાણપત્ર મળી શકશે, પરંતુ દસ્તાવેજી પુરાવા જરૂરી રહેશે। માત્ર બાળકનું નામ દાખલ કરીને પણ સર્ટિફિકેટ મળશે તેવી પણ સ્પષ્ટતા। રાજ્યભરના તમામ નોંધણી અધિકારીઓને કડક પાલનની સૂચના આપી દેવામાં આવી છે।